ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાત્રાના પાનના ફરાળી ભજીયા. તો એના હારું આપણે આ રીતના જે પાત્રાના પાન હોય એને નસ કાઢીને એને આ રીતે આપણે કાપી લીધા છે. તો 3 થી 4 પાન આપણે લીધા છે. અને લોટ આપણે લીધો છે રાજગરાનો 1 કપ. થોડાક લીલા ધાણા લીધા છે. મરચાં આપણે આ રીતે કાપીને થોડાક લીધા છે. અને લીમડાના 2-3 પાન આ રીતે કાપીને લીધા છે. મીઠું સિંધાડવું આપણે ઉપવાસમાં જે ખાઈએ એ લીધું છે. સ્વાદ પ્રમાણે જોહે, તેલ જોહે ને પાણી જોહે. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આ પાનને આપણે ધોઈને જ લીધેલા છે. તો આ રીતે એમાં પાન લઈ લેવું બધે. લીલા ધાણા નાખી દેવું અને લીમડાના પાન, આનાથી એકદમ સરસ સુગંધ આવે. અને મરચાં તો તમે સ્વાદ પ્રમાણે મરચાં આમાં નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. આમાં આપણે હવે નાખીશું સિંધાડું મીઠું સ્વાદ પ્રમાણે અને રાજગરાનો લોટ નાખીશું. થોડું થોડું પાણી નાખીને આનું આપણે તૈયાર કરશું ખીરું. જરૂર પડે એ પ્રમાણે પછી પાણી નાખવાનું એમ. તો લોટ આપણે બધું જ નાખી દઈશું. થોડુંક આપણે એમાં તેલ નાખીશું. તો એક હાથથી આ રીતે એને આપણે કરી નાખવાનું એટલે એકદમ સરસ મિક્સ મસ્ત થઈ જાય. આ રીતનું આપણે જોઈએ. તેલ આપણે એકવાર ચેક કરી લેવું થોડુંક નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. આમાં આપણે પાડી લેવું આ રીતે. ગેસ ધીમો કરી દેવું. એકવારમાં જેટલા આવે એટલા નાખવાના. આને આપણે તળવા દેવું. અને આ રીતના આપણે તળાવવા દેવાના. અસલ કડક કડક મજા આવે છે ખાવાની. એને આપણે કાઢી દેવાનું. તો બધાય આપણે આ રીતે બનાવી લઉં. એકદમ સરસ થઈ જાય. તો આટલા આપણે બનાવી લીધા છે અને હજી એક ઘાણો થાય છે. એકદમ સરસ ખાવામાં એકદમ મજા આવે એવા છે. થોડાક ખવાઈ ગયા એક ઘણું તો ઉપવાસમાં તમે ગમે ત્યાં બનાવી શકો, ફટાફટ થઈ જાય, વારે નથી લાગતી. તો આને આપણે સર્વ કરી લેવું પ્લેટમાં. ને ચા ને ભજીયા તમે આ રીતે ખાઈ શકો એમ. કંઈ વાર નહીં લાગે, જલ્દી ખાયકા થઈ જાય નહીં. અને ખીરું તમારે રાખવું પડે જાજી વાર કે કંઈ નહીં, ફટાફટ બની જાય.
એકદમ કડક કડક. તો તૈયાર છે આપણા પાત્રાના ફરાળી ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાત્રાના ફરાળી ભજીયા.